अस्सलामुअलैकुम एवरीवन। तो केम छो तमे बधाय मजामां ने? આપણે અહીંયા મજામાં છીએ અલ્હમ્દુલિલ્લાહ, અલ્લાહના કરમ છે। જો આ બેન આપણે હારે હારે ઉઠી ગયા છે, એટલે હું સૂતી નથી, જેવી વાર આમ પડી હતી ઉરુને સુવરાવતી હતી અને હમણાં ઉઠી મેં કીધું ચાલો હવે ઇફતારીની આપણે તૈયારી કરી બધી। તો આ બેન હારો હાર ઉઠી ગયા છે। હવે આજે લોહી પીશે, બીજું શું। ઓલું થોડીક વાર સૂતી હોય ને તો નિરાંતે આપણે બધી વસ્તુ છે ને બનાવી લઈ। અત્યારે આમ તો એટલું બધું મારે કંઈ એમ બહુ કોઈ ફેન્સી વસ્તુ કંઈ આપણે બનાવી નથી। બ્રેડ પકોડા કરશું અને ચણા છે ને મસાલાવાળા ચણા કરવા છે। તો એટલે પહેલાં અત્યારે હું બટેકાને એ લઈને બાફવા મૂકી દઉં અને ચિકનનું શાક ને રોટલી ને ભાત એ બધું કરવું છે। હવે એમાંથી જોઈ કેટલી વસ્તુ બને છે। જો ચિકનનું શાક ને રોટલી અત્યારે કરી લઉં તો પછી રાતે મારે યાદી નહીં, પછી રોજું ખુલીને પછી કરવાની ઈચ્છા નથી થતી। અત્યારે રોજામાં હજી એમ થાય કે ના કરી લઈ। જો સામે બેસી ગઈ છે, મારી વાત સાંભળે છે। જો ક્યાં બેઠી છે, એની ઓઢણી ને પકૂડો ને એ બધી વસ્તુ એને મૂકવી જ ના હોય। ચાલો હવે આપણે રસોડામાં જઈશું। એ ભલે બેઠી બારે, આપણે રસોડામાં વયા જાય, કેમ કે આપણને પછી થઈ જશે લેટ। એટલે આપણો છે ને કામ કરી દઈ ચાલુ। ચાલો થોડીક જગ્યા કરવી પડશે ને, સેટઅપ કરવા પડશે, રાખવાના। રહી ગયું છે। બટેકાને ચણાને બાફી લઉં, વિચાર કરું છું બેને હારે જ બાફી લઉં। ચણા પલાળ્યા હતા, રાતે તો નહોતા પલાળ્યા, સવારે રહીને પલાળ્યા। અત્યારે છે ને બધું હારે બનાવી લઈશ ને તો પછી છે ને રાતે આપણે કંઈ કરવાની જરૂર નહીં, કેમ કે અત્યારે જો આપણે રોજુ રાખીને હજી આપણને હળપ હોય કે આપણે કરી લઈએ, રોજુ ખોયલા બાદ તો એકદમ જાણે આમ આળસ જેવું જ આવવા માંડે, કાંઈ હળપ જ ના ચાલે કે આપણે બીજું કાંઈ છે ને કામ કરી વધારાનું। ચણાને છે ને મસાલાવાળા સોતરી અને ઉપરથી છે ને ડુંગળીને ટમેટાને નાખી અને છે ને મજા આવે। છોકરીઓને એવી રીતે ભાવે, ડુંગળી ટમેટા નાખીને વઘારું ને તો એ ના ખાય, અને બાકી છે ને તે કાચા એમને વઘારી અને ઉપરથી ડુંગળી ટમેટા નાખીને દઉં ને તો એ લોકોને ભાવે, તો એ ખાઈ લે। પાકા ડુંગળી ટમેટા એમ ના ખાવા હોય, કાચા ખાવા હોય ડુંગળી ટમેટા। દિવસ કેટલા ફાસ્ટ જાય છે, આમ ટાઈમ તો એટલું જલ્દી જાય છે એટલે વાત ના પૂછો। આટલી વારમાં જો એટલા પડે રોજા નીકળી ગયા, 12 રોજા વયા ગયા। એની અંદર જ છે ને બટેકા નાખી દઉં છું અને માટે પહેલાં એમ હતું કે નોખા નાખું, પછી વળી એમાં જ નાખી દીધું, કેમ કે નોખા આપણે ચણા ભેગી નાખીને તો બટેકાનો કલર ચેન્જ થઈ જાય ને। ચિકનનું શાક કરીશ અને ભાત કરીશ અને રોટી કરીશ। પહેલાં આને કુકરને ચડાવી દઈએ અહીંયા। આખો દિવસ એમને એમ નીકળી જાય છે। ઘણીવાર વિચાર કરું કે આપણે સવારથી છે ને બ્લોગિંગ સ્ટાર્ટ કરશું તો શું ડેલી આમ વ્યવસ્થિત રીતે આખા દિવસની બ્લોગિંગ થાય, પણ છે ને કે આખો દિવસ કહું તો છું આમને એમ નીકળી જાય છે। બસ આખો દિવસ જો આવી જ રીતે નીકળી જાય છે આપણું। ઘણીવાર વિચાર કરું કે સવારથી બ્લોગિંગ આપણે એમ કે સ્ટાર્ટ કરીએ તો વ્યવસ્થિત કંઈક સારું બ્લોગ બને આપણું, પણ આખો દિવસ એમાં નીકળી જાય છે। આમ બધું અલગ ટાઈમ થઈ ગયું છે સાવ, અને બસ છોકરાઓને પછી એવી રીતે જોયું જાય છે એમાં ને એમાં ટાઈમ મળતું જ નથી કે આપણે વધારાની બ્લોગિંગ, જો બ્લોગિંગ કરી તો પછી આપણું બીજું બધું કામ નથી થતું, કે બીજા બધી વસ્તુને એમ કે ટાઈમ નથી આપી શકતા, તો એટલા માટે હાઈલે રાખે છે। તો વળી અત્યારે હું મેં કીધું લાવ ઇફતારીની તૈયારીને કરું છું, તો હમણાં વળી આપણે 2-3 દિવસથી બ્લોગ નથી કાંઈ શૂટ કર્યો, તો આજે આપણે બ્લોગ શૂટ કરી। ચલો કોક આવ્યું, જોયા હું કોણ છે।
ચાલો ફ્રેન્ડ્સ, તો મેં હવે અહીંયા કઢાઈ મૂકી દીધી છે. મેં કીધું અહીંયા છે ને શાક વઘારવાની તૈયારી કરી લઉં, અને કુકરને આપણે અહીંયા જવા દીધું છે. તો અહીંયા છે ને સીટીઓ આવશે આમાં ચણા ને બટેકામાં. જ્યાં સુધી આ બફાઈ જશે ને ગેસ ઉપર, ત્યાં સુધી છે ને તે આપણે અહીંયા શાક વઘારવાની તૈયારી કરી લઈએ. ચાલો, આપણે જો અહીંયા છે ને કઢાઈ મૂકી દીધી છે. કઢાઈમાં મેં નાખ્યું છે તેલ, અને સાઈડમાં સાથે સાથે ડુંગળી પણ હું કટ કરતી જાઉં છું, કેમ કે અહીંયા હું વઘારું છું શાક. અને અત્યારે છે ને કે હુરેન ઉઠી ગઈ હતી, એટલે પછી છે ને તે મારે પાછળથી વોઇસ ઓવર કરવું પડ્યું. તો ફટાફટ આપણે છે ને તે ડુંગળીને કાપીને સૌથી પહેલાં જો તેલમાં થોડુંક મેં ગરમ મસાલો નાખ્યો. તમારે નાખવું હોય તો નાખી શકો છો, નહીંતર નહીં નાખવો. ઘણાય નાખે, ઘણાય નહીં નાખે, પણ હું તો નાખું છું. એટલે મેં થોડુંક છે ને ગરમ મસાલો નાખ્યો, ને એની અંદર આપણે આ 2 ડુંગળી જે કટ કરીને રાખી છે ને એ હવે છે ને ડુંગળીને નાખી દઈશું. આપણે સિમ્પલ જ જે નોર્મલ રીતે શાક થતું હોય ને એ જ બનાવી છે. બીજું કાંઈ ગ્રેવીવાળું કે વધારે એક્સ્ટ્રા મસાલાવાળું કે એ કાંઈ નહીં. નોર્મલી બેસિક સા મસાલા અને બેસિક વસ્તુથી જે આપણે રેગ્યુલરમાં બનતું હોય ને એ જ શાક. અને આ જ શાક ખરેખર અમારા ઘરમાં વધારે ખવાય છે. તો આપણે જો અહીંયા એક બટેકાને પણ કટ કરીને નાખી છે, કેમ કે બટેકા આપણને છે ને તે જોશે શાકમાં. વધારે નથી નાખ્યું, એક જ નાખ્યું છે. પણ પછી અત્યારે જો મેં આમ એક બટેકાના 8 કટકા કર્યા છે. પછી મને એમ થયું કે મેં બહુ ઝીણા કટકા કરી નાખ્યા છે, પણ કોઈ વાંધો નહીં. ચલો, હવે થઈ ગયું. પછી હવે કાંઈ થવાનું છે નહીં. જો છે ને હવે હું અત્યારે એ જ નોટિસ કરું છું કે બટેકાના કટકા મેં બહુ ઝીણા કરી નાખ્યા છે. તો વાંધો નહીં. હવે આપણી છે ને ડુંગળી થઈ જાય ને ગુલાબી જેવી, બહુ મરૂન હું નથી કરતી, હું થોડીક એમ ગુલાબી જેવી કરું. બહુ મરૂન પછી છે ને તે શાકમાં જરાક આમ કડવો પણ આવી જાય છે. તો એની અંદર આપણે છે ને તે આપણા બેસિક સા મસાલા એડ કરી દઈશું. ડુંગળી થઈ જાય ને ત્યારબાદ એડ કરશું. તો જો અહીંયા આપણી ડુંગળી એડ થઈ ગઈ, ડુંગળી થઈ ગઈ છે ગુલાબી. તો એમાં છે ને સૌથી પહેલાં આપણે ચિકનના પીસ નાખી દીધા છે, કેમ કે બટેકા ઝીણા હતા ને, તો મેં કીધું બટેકા પછી નાખીશ, નકર ચિકન ગળી જાય, ઓર બટેકા ગળી જશે ને ચિકન નહીં કરે. તો સૌથી પહેલાં ડુંગળી થયા બાદ એની અંદર નાખ્યું છે ચિકન, અને ચિકનની અંદર નાખું છું હવે મીઠું અને આદુ લસણની પેસ્ટ. આ મસાલો હું જે પીસીને રાખું છું ને એ જ છે. એની અંદર આદુ લસણ મરચાં બધું છે, જીરું. તો એ છે ને તે આદુ લસણની પેસ્ટ આપણે નાખશું, અને થોડીક નાખશું આપણે હળદર. તો એ બે વસ્તુને સૌથી પહેલાં અત્યારે મીઠું ને હળદર નાખી અને હલાવ્યું, અને હવે નાખીશું આદુ લસણની પેસ્ટ. અને છે ને ત્યારબાદ આદુ લસણને થોડીક વાર આપણે ભૂનવા દઈશું, કેમ કે એની કચ્ચાપણની જે સ્મેલ નીકળી ના જાય ને ત્યાં સુધી. તો બસ એ જ રીતે નોર્મલી રીતે જ આપણે જો શાકને બનાવી છે. આજ તો તમે રેસીપી જોવો છો, અવારનવાર હું શેર પણ કરું છું. તો અહીંયા છે ને તે આપણે હું ગઈ હતી રાખવા ફ્રીજમાં આદુ લસણની પેસ્ટની જે બની હતી ને એને પાછી મૂકવા ગઈ હતી. તો અત્યારે છે ને તે કઢાઈમાં કરું છું ને તો એક ઘૂંટડો જો મેં અત્યારે અહીંયા પાણી નાખ્યું છે. આદુ લસણની પેસ્ટને પહેલાં પકાવી લીધું છે, પછી પાણી નાખ્યું છે. તો જરાક એક પાણી નાખીને હવે એને ઢાંકીને પાકવા દઈશ, કે તો એનાથી છે ને તે ચિકન થોડું ઘણું પાકી જાય એમ. ત્યારબાદ આપણે મસાલા અંદર એડ કરવાના છે. ને જો કુકરમાં પકાવતા હોય ને તો આપણે પાણી નાખીને પકાવવાની જરૂર ના પડે, ડાયરેક્ટ મસાલા ભૂની અને સીટી લઈ લઈએ. તો અહીંયા જો મેં ચટણી નાખી છે અને ધાણા જીરું, એ 2 જ વસ્તુ નાખી છે. હલ્દી આપણે પહેલાં નાખી દીધી. અહીંયા તમે જો મેં એક્સ્ટ્રા કોઈ મસાલા યુઝ નથી કર્યા, પણ તે છતાંય આ રેસીપીથી છે ને શાક બહુ સરસ થાય. અને મસાલો પાકતો હતો ને એમાં જ મેં કોથમરી પણ કટ કરી અને નાખી દીધી છે. તો બસ હવે આપણું મસાલો ભૂનાઈ જાય ને એટલે એની અંદર પાણી નાખી અને રાખવાનું છે. પણ ત્યાર પહેલાં આપણે જે બટેકા કટ કરીને રાખ્યા છે ને એને પણ નાખી દઈશું, અને પછી એને પણ થોડીક વાર એમ મસાલામાં પકાવી લીધા છે. અને ત્યારબાદ નાખ્યું છે પાણી. પણ આ તો શું, તમે સ્પીડમાં જોતા હો ને એટલે તમને એમ લાગતું હોય કે, પણ આપણે છે ને જો હવે એની અંદર થોડુંક એક હું નાખીશ પાણી, જેટલી જરૂર હોય ને આપણને એટલું. મારે બહુ એટલું બધું આમ ગ્રેવી નહોતી કરવી, તો રસું એમ કે બહુ નહીં, થોડું કરવું હતું. તો આપણે જો મેં અત્યારે એટલું પાણી નાખ્યું છે, તો આટલામાં છે ને કે ધીમે ધીમે તપાકે રાખશું ને તો ચિકન. તો હવે શાકને આપણે ગેસ ઉપર જવા દીધું છે. એ અહીંયા પાકે છે ને અહીંયા હું વઘારું છું ચણા. તો ચણા વઘારવામાં સિમ્પલી તેલ નાખીને એમાં થોડીક રાઈ અને લીમડું નાખ્યું, ને બાકી મરચાં અને ચટણી ધાણા જીરું ને એ બધું નમક ટેસ્ટ અનુસાર નાખી અને સીધા ડાયરેક્ટ એની અંદર ચણા નાખી દઈશ. અને બીજું છે ને આપણે ડુંગળી ટમેટાની એની ઉપર કાચા છે ને તે કાપીને નાખવાના છે. તો બસ આ જો આપણે ચણા થઈ ગયા ફ્રાય. ચણા ફ્રાય થતાં જરાય વાર ના લાગી ગયા આપણને. અને ત્યારબાદ આપણે ફરી પાછી બીજી કઢાઈ મૂકી દીધી છે. એની અંદર તેલ નાખી, જીરું નાખી અને ડુંગળી એક નાખી દીધી છે. અહીંયા હું છે ને તે ઓલા આપણે પકોડા માટેનું બેટર રેડી કરું છું. તો એની માટે જરાક એક સોફ્ટ થઈ જાય ડુંગળી, એટલે આ બહુ લાલ નથી કરવાની, એને ખાલી સોફ્ટ જ કરવાની છે. તો સોફ્ટ થઈ ગઈ ને ત્યારબાદ મેં એની અંદર ધાણા જીરું ચટણી ને હળદર ને એ બધી વસ્તુ નાખી, મીઠું નાખી
અને જે આપણે આલુનું છે ને તે ભૂકો કરીને રાખ્યું છે ને બટેકાનું છૂંદો એ એની અંદર મિક્સ કરી દઈશું. તો થઈ ગયું આપણું પકોડાનું બેટર રેડી. એમાં કોઈ એટલી બધી ઝંઝટ છે નહીં, પણ આ તો શું આપણે ફોન એક જગ્યાએ સેટ કરી દીધું હતું ને, તો આપણે બધી વસ્તુ પકાવતા જતા હતા ને બધી વસ્તુ શૂટ એમને થતી જતી હતી. તો અહીંયા છે ને મસાલાને સરસ રીતે મિક્સ કરવા માટે થઈને એક ટીપું એક મેં પાણીનું નાખ્યું છે. મિક્સ થઈ જાય ને ત્યારબાદ કોથમીર નાખી અને બટેકાનું છૂંદો એની અંદર નાખી દઈશું અને સરસ રીતે મિક્સ કરી લઈશું. મિક્સ કરવામાં થોડીક ડિફિકલ્ટી છે, પણ આપણે મિક્સ કરી લઈશું. અને અલ્હમ્દુલિલ્લાહ આપણાથી થઈ ગયું મિક્સ, અને ટેસ્ટમાં પણ સારું હતું, એટલે ખવાઈ ગયું બધું. અચ્છા, તો આપણો મસાલો છે ને તે બેટર સરસ રીતે આપણું રેડી થઈ ગયું ને ત્યારબાદ આપણે ફટાફટ છે ને બ્રેડને કટ કરીને બ્રેડમાં એ આલુનો ભરી મિશ્રણ અને ડાયરેક્ટ બેસનના ઘોલમાં મિક્સ કરી અને આપણે બનાવ્યા છે પકોડા. એટલે એની રેસીપી આપણે બહુ શેર નથી કરી, કેમ કે એ તો બધાને આવડતા જ હોય આપણને. તો જે છે ને તે બેસિક હતું એ બધું મેં તમારી સાથે શેર કરી દીધું છે. તો જો આવી રીતે આપણે ડીપ કરીને ડાયરેક્ટ નાખી છીએ તેલની અંદર જ. અને છોકરીઓ હજી નથી આવ્યું, અને મને થોડીક ટેન્શન એ થતી હતી કે રોજાનું ટાઈમ થાય છે ને છોકરીઓ હજી ઘરે નથી આવ્યું. પણ છે ને પછી તો એકી સાથે અત્યારે આપણે બધું જ કરી લીધું છે. અત્યારે આપણું બધું જો રંધાઈ ગયું છે, ખાલી એક રોટલી જ બાકી છે. એનું આપણે લોટ મસરી નાખ્યું છે, ખાલી રોટલી જ બાકી છે. બાકી ભાત કરી લીધા, શાક કરી લીધું અને પકોડા કરી લીધા, ચણા વઘારી નાખ્યા, ચણાનું બધું. બીજું આપણે ચાટ બનાવવાનું સામાન હતું એ આપણે રેડી કરી લીધું. તો એકી સાથે આપણે છે ને તે એકી હારે બધું જ આપણું થઈ ગયું છે. ખાલી હવે બાકી છે ને તો એક રોટલી બાકી છે. તો રોટલી મેં કીધું આપણે હવે મને રોજાનું ટાઈમ થતું હતું, મેં કીધું રાખી દીધી. અને હવે છે ને તે રોજું ખોલી અને પછી આપણે રોટલી કરશું. એ રોટલી તો અત્યારે આપણને નહીં જોઈ ખાવા માટે, વ્યારુમાં જોશે. તો હજી ચાલો ફ્રેન્ડ્સ, આપણે છે ને બધું જ બનાવીને રેડી કરી લીધું છે. પણ હમણાં મેં શાહરુખને ફોન કર્યો ને મેં કીધું ક્યારે આવો છો? હજી 6:45 થવા આવ્યા છે. તો શાહરુખ કહે કે આજ તો કે ટ્રાફિકમાં એટલો ફસાણો છું. મુસ્કાન એ રોજુ રહી છે, પણ મુસ્કાન તો ઠીક નાનીના ઘરે છે એટલે વાંધો નહીં, અહીંયા રોજુ ખોલી લેશે. તો શાહરુખ કહે કે તું તારે કે રોજુને ખોલી લઈ કે અમે પછી કે હવે ક્યારે નીકળું. અહીંયા મટન માર્કેટ આવેલું પાછળડીમાં કે એટલું ટ્રાફિક છે, શાક માર્કેટ આગળ એટલો ફસાણો છું મટન માર્કેટ આગળ કે વાત જવા દે. કે હું વળી આ બાદ નકા ડેલી છે ને એ 6 વાગ્યા સુધી આવી જાય, 6 થી 6:15 વાગ્યા સુધી આવી જ જાય છોકરીઓને લઈને. અને આજે ઘરમાં કાંઈ ફ્રૂટ પણ નથી, લગભગ 1 કે 2 કેળા હશે, બીજું કાંઈ નથી ઘરમાં. એ સારું કે નહીં કે મેં સવારે ના લીધું ને, એવું કે મેં કીધું કે સાંજે આવીશ ને તો લેતો આવીશ એમ. ડેલી સાંજે 6 વાગે એ આવી જ જાય છે, આખા દિવસમાં સાંજે જ આવે છે ઘરે. તો છે ને કે આજે હવે વાંધો નહીં, મેં કીધું ચાલો આપણે દસ્તરખાન લગાવી અને આપણે તો રોજુ ખોલી લઈએ, રોજુ મકરૂફ ના થવું જોઈએ. એ લોકોની વાટ જોઈશ તો ઘણું મોડું થઈ જશે. અને મુસ્કાન રોજુ રહી છે, પણ મુસ્કાનની માને કોઈ વ્યાધિ નથી, ટેન્શન નથી, કેમ કે એ મારા મમ્મીના ઘરે જ છે. તો એ તો અહીંયા રોજુ ખોલી લેશે. આપણે બધી તૈયારી કરી લીધી છે. ભાઈ ડુંગળી ટમેટાની એ ચાટ માટે કાપી લીધા છે, પણ ચાટ હવે હમણાં નહીં બનાવું, કેમ કે છોકરીઓ આવશે ને ત્યારે જ એક સરખી છે ને તે વટકામાં બનાવી છે, એટલે બાઉલમાં. તો પછી અમે બધા છે ને તે ખાઈ લેશું. અત્યારે ફિલહાલ આપણે રોજાની તૈયારી કરી લઈ, રાંધી બધું લીધું છે. હવે બસ દસ્તરખાન લગાવી દઈ અને બેસી થોડીક આપણે કાંઈક દુઆ પડી પછી કરશું. હજી વાર છે ઓમ તો, હજી કેટલા વાગ્યા છે? 6:45, 5 મિનિટની વાર છે. પણ એ કે મારાથી નીકળાશે નહીં, કેમ કે આટલી ટ્રાફિક છે ને કે ગાડી ના આમ જાય કે ના આમ જાય એવો સલવાણો છું. તો મેં કીધું વાંધો નહીં, હાલો હવે હું ને ઉરેન છીએ આપણે દસ્તરખાન લગાવી દઈ. જો અહીંયા મેં છે ને ટમેટા ને ડુંગળી કાપીને રાખી છે, આમાં કોથમીર નાખીશ ને પછી ચણા ને લીંબુ નાખીને ખાશું. આપણે અહીંયા આ પકોડા પણ રેડી છે. અમુકના આવા શેપ કર્યા ને અમુકના આવા શેપ કર્યા છે. અને આ તેલ ગરમ છે એટલે અહીંયા રાખ્યું છે. જો આ ચણા આપણે રેડી કરીને રાખી દીધા છે. ત્યારબાદ હજી આ મસાલો પડ્યો છે, એ પછી કિચનની હાલત દેખાડું તમને. હવે રોજ આવી જ થઈ જાય છે. અહીંયા આપણું શાક પણ રેડી છે. એ ઓલી મેં છે ને સગડીમાં વઘારીને બધું અહીંયા છે ને ગેસમાં જ પછી કર્યું છે. ને આમાં ચોખાઈ રેડી છે. अस्सलाम वालेकुम एवरीवन। तो जो अत्यारे छे ने आज थई गयुं छे नेक्स्ट डे, काल पछी छे ने मैं कांई ब्लॉग आगळ कन्टिन्यू ना थयुं। कहूं तो छुं हमणां रोजामां छे ने ती ब्लॉगिंग कांई थती ज नथी। वरी कांईक थोड़ी घणी क्लिप लई तो वरी बीजुं रही जाय। पछी मुस्कान ने लोको लेट थी आव्या हता, पछी थोड़ी वार पछी आव्या हता એટલે એમ કે કેટલા વાગે આવ્યા હશે, 7:30 વાગ્યા સુધી આવી ગયા હતા। અને ત્યારબાદ પછી એ લોકોને ખવરાવ્યું એના પહેલાં છે ને તે અમારી ગલીમાં તો ફર્સ્ટ ટાઈમ મેં આટલા ટાઈમમાં ફર્સ્ટ ટાઈમ જોયું પાણીપુરીવાળા આવ્યા હતા ભાઈ। તો પછી મુસ્કાન અને ફાતેમાને બધાએ ગલીવાળા બધાએ જણાએ પાણીપુરી ખાધી। અને પછી છે ને ત્યારબાદ મુસ્કાનને એ લોકોને ખાવાનું થોડું ઘણું એવું સરખું હોય
ખાધું કર્યું ને આપણે એમાં ને એમાં બધું ટાઈમ વયું ગયું તરાબીનું ને બધું ટાઈમ છે ને પછી ટાઈમ રહેતું જ નથી તો કહું છું આજે આ શું છે કોણ જાણે. અને ત્યારબાદ આજે થઈ ગયું છે નેક્સ્ટ ડે. અત્યારે છે ને તે ગઈ હતી જરીક વાર ઉપર પાણી નહોતું તો પાણી ભરવા માટે થઈને ઉપર ગઈ હતી પણ મગજ છે ને ત્યાં ખાલી થઈ ગયું સાવ. એટલો તડકો છે એક તો આ રોજામાં મેં કીધું આપણાથી ના ઊભું રહેવાય. જેમ જે બહાર જતા હશે ને જેનું કામ બહારનું હોય છે એ લોકોને તો સેલ્યુટ છે. આ ફોન કેમ આવું થાય છે? ઘડીક વાર થાય છે તો લાઇટ ને ઘડીક વાર થાય છે તો ડાર જો છે ને કોણ જાણે કેમ આમ થાય છે. તો હું છે ને ઉપરથી આવી કરીને ને કપડાં નાખ્યા છે મશીનમાં ધોવા માટે. અને છે ને કે રાતે આજે પછી સૂતી નથી કેમ કે હુરેન કાલ રાતે છે ને કે રહીને સૂતી હતી 8:30 વાગે તો 10 વાગે ઉઠી ગઈ હતી. પછી એ સૂતી છે 1:30-1:45 વાગે. પછી મેં કીધું હવે સૂવું નથી, સૂઈ જઈશ ને તો વરી શહેરીમાં આંખ નહીં ખુલે. તો કન્ટિન્યુ જાગતી હતી. 3:30 વાગ્યા ને તો ઊભી થઈ ગઈ. પછી આપણે શેરીનું કર્યું બનાવ્યું ને મુસ્કાને અમે બધાએ ખાધું. અને છે ને કે પછી રોજુ રાખીને પછી આપણે રહીને હું સૂઈ ગઈ હતી. 7:30 વાગે સૂઈ ગઈ હતી. તો પછી છેટ ઉઠી 11 વાગે. 11 વાગે ઉઠી અને હવે જો ઘરના કામ ઉપાડ્યા છે. અને છોકરાઓને આજે રજા છે સ્કૂલની. અને કપડાં નાખ્યા છે મશીનમાં ધોવા માટે. થોડાક ઠામ છે તો એ છે નથી હવે થોડીક વારમાં હમણાં ધોવ જ છું. ઉપરથી આવીને તો મગજ છે ને આમ ખાલી થઈ ગયું છે. ને કાલ જો મારા છે ને પાર્સલ આવ્યા છે ફ્લિપકાર્ટમાંથી. હા દિખા તો ક્યાં હે? જો આ બાઈ રમે છે. તો કાલે છે ને મારા આવ્યા છે પાર્સલ. એટલે બધા આમાં એકમાં બોક્સમાં હતા પણ મેં કાઢી. હા ના ખોલાવાય નહીં. દવા એ પીણી પીલા દો. ના પકડાવાય નહીં. તો ચાલો. ઓહો આ પણ ટાણે જ આવી. दवा है वो लगा दूंगी अभी पिला दूंगी पकड़ के ने लाओ पिला दो पकड़ के हाँ तो लाओ जा फातेमा क्या कर फातेमा को रमकड़े देती आओ जा बधाई જા મેં ડાયાબિટીસ જા. તો જો છે ને સૌથી પહેલે છે ને આપણે મંગાવ્યું છે સ્વિસ બ્યુટીનું કન્સીલર. ફાઉન્ડેશન હજી છે આપણી પાસે, કોમ્પેક્ટ પણ છે આપણી પાસે. કન્સીલર નહોતું તો મેં છે ને કન્સીલર મંગાવ્યું છે કે આપણે છે ને ફાઉન્ડેશન બહુ આખામાં ના કરવું હોય ને તો અમુક જ્યાં અહીંયા દાગ ને દેખાય છે ને પિમ્પલના ને તો એની ઉપર ને આ બ્લેક એરિયું આપણું અંડર આઈઝનું મારું તો અમે એ છે ને તે અંડર આઈ એરિયું બહુ જ એટલે બહુ ડાર્ક કરીએ કેમ કે નીંદર સરખી થાય નહીં ને વ્યવસ્થિત. એમ સુવાના ટાઈમે નીંદર ના થાય, ટાઈમે આપણે સૂતા હોઈએ એટલી માટે. જો તમારે આ પ્રોડક્ટ કોઈ લેવા હોય ને તો હું છે ને તે લિંક ટેગ કરી દઈશ. ત્યાં નીચે છે ને શોપનું ઓપ્શન આવતું હોય છે, ત્યાંથી તમે લઈ શકો છો. ને કવરેજ પણ સારી છે અને સરસ છે. કાલ છે ને ત્યાં આવ્યું ને તો ત્યારે મેં થોડીક વાર છે ને તે લગાડીને જોયું હતું. તો એટલે એમ લગાડીને રાખ્યું હતું 2-3 કલાક સુધી. તો સરસ હતું, મને તો ગમ્યું. પછી તો હવે જોઈ અને બીજું મંગાવ્યું છે આ સ્વિસ બ્યુટીનું પ્રાઇમર છે. પ્રાઇમર છે ને મારી પાસે હતું નહીં, પહેલે મેં લીધું હતું તો એ નાનકડું ગમતું લીધું હતું, આવું ટ્રાયલ હતું. તો અહીંયા લોકલ માર્કેટમાં આપણે માર્કેટમાંથી જ લીધું હતું દુકાનમાંથી. તો એ પછી છે ને પૂરું થઈ ગયું ને તો હવે અત્યારે મેં ટ્રાય કરી ઘણું એટલે એમ કે સર્ચ કરીને જોવાની. તો મને છે ને આ ગમ્યું હતું, સ્વિસ બ્યુટીનું છે. જોઈ હવે યુઝ કર્યા પછી આ મેં કાલ કહું તો છું બધી વસ્તુ મેં છે ને તે ઓલી કરી લીધી છે. અને હમણાં છે ને તડકો બહુ લાગે છે ને આપણે અહીંયા ફરિયામાં પણ એટલો તડકો હોય છે તો આવજાવ કરી અને મેં કીધું સ્કિન છે ને આપણે બહુ ઓલી થઈ જાય છે. તો મેં છે ને લેકમેની સનસ્ક્રીન મંગાવી છે કેમ કે આપણી છે ને ડ્રાય સ્કિન નથી, આપણી ઓઇલી સ્કિન છે. તો મેં સર્ચ કરીને જોઈને યુટ્યુબમાં બધું સર્ચ કરીને જોઈને મંગાવી હતી. આ છે લેકમેની. તો મેં કીધું કે ચલો આપણે ટ્રાય કરી કેવી છે ને કેવી નહીં. કેમ કે આવી બધી નવી પ્રોડક્ટ આપણે યુઝ કરતા હોય ને ફર્સ્ટ ટાઈમ તો મને કોઈ પ્રોડક્ટ એક તો ઘડીમાં સમજ જ ના આવે ને સૂટ જ ના કરે આપણી સ્કિનને. 2-3 વાર અલગ જો હવે આ સૂટ નહીં કરે ને તો આપણે બીજી કંપનીની ટ્રાય કરશું. પછી એવા કોઈ ન્યૂ પ્રોડક્ટ ટ્રાય કરું ને એટલે છે ને તરત મોઢા ઉપર પિમ્પલ આવી જાય તો પછી હું કાંઈ વસ્તુ ટ્રાય જ ના કરું. તો આપણે આટલી વસ્તુ મંગાવી છે ને હજી આપણે 1-2 વસ્તુ મંગાવવાની છે તો એ આપણે મંગાવી લઈશું. ને આ બધી વસ્તુ મંગાવી છે એની માટે ખબર છે, આ સ્પેશિયલ હું ઈદ માટે નથી મંગાવતી. હા ઈદમાં પણ આપણને જોશે પણ તોય આ સ્પેશિયલ ઈદ માટે નથી મંગાવતી. પણ હું તમને અત્યારે રિવીલ નહીં કરું, ઈદ હું તમને પછી રિવીલ કરીશ કેમ કે અમે લોકો જવાના છીએ ઈદ પછી ક્યાંક બહારે ફરવા માટે. ના અત્યારે રિવીલ જ નથી કરવું મારે, હું તમને પછી જ રિવીલ કરીશ. ઈદ પછી ઇન્શાલ્લાહ રિવીલ કરીશ ને કાં તો પછી ઈદના ટુકડે તમને રિવીલ કરી દઈશ. અમે ઈદ પછી જવાના છીએ, અમારી 8 કે 10 દિવસની ટ્રીપ છે. ટિકિટ પણ આવી ગઈ છે, અમારી ટિકિટ અમે વહેલી બુક કરાવી લીધી છે ને જવાના છીએ પણ અમે ઘણા દૂર. એટલે તમને હિન્ટ આપું છું હું.
તો અમે લોકો છે ને તે બધા આખી ફેમિલી જવાના છીએ. મારી બધી બહેનું જશે, મારા મમ્મી જશે, એટલે અમે એટલા બધા જણા જશું. મારા મામાની છોકરી પણ આવશે, મારી બેનની. તો અમે બધા જવાના છીએ. ઇન્શાલ્લાહ તમને હું રહેતા કંઈ હમણાં નથી કહેતી. એટલે આપણે થોડી છે ને શોપિંગ કરવા માંડ્યા છીએ આપણે. અને એક છે ને મેં ડ્રેસ પણ મંગાવ્યું છે. તો ચાલો એ ડ્રેસ પણ તમારી સાથે શેર કરી દઉં. નહીં ચાલો ને રહેવા દો ને, એ ડ્રેસ હું પછી શેર કરીશ. હવે અત્યારે મને મોડું થાય છે, મારા કપડાં મશીનમાં ધોવાય છે એટલા માટે થઈને થોડી એમ કે આપણે શોપિંગ કરી છીએ. કેમ કે આપણે આટલા લંબા પલ્લે બહાર જતા હોય તો આપણે હજી મારે ઘણી વસ્તુ લેવાની બાકી છે. હજી મારે 2-3 મેકઅપના પ્રોડક્ટ પણ બાકી છે લેવાના. એટલે એ તો આપણે ફરવા જઈએ છીએ એટલે ને આપણે ઓમે મારે છે ને ખતમ થવા આવ્યા છે. તો એવું કાંઈ ફેસ્ટિવલ કે ફંક્શન કે આવતું હોય ને કાંઈ, તો ત્યારે છે ને હું લઈ લઉં. તો પછી મને વાંધો ના આવે. 6-8 મહિના કે 12 મહિના સુધી આપણા પડ્યા હોય, આપણે ક્યાંય એટલું બધું યુઝ નથી કરતા. તો હજી મારે છે ને તે 2-3 વસ્તુ લેવાની છે. એ બધી હું નક્કી કરીશ શું છે ને શું નહીં. અને પછી ઇન્શાલ્લાહ આપણે ક્યાંક બજારમાં જઈશું ને ખરીદી પણ આપણે કરવાની છે. કેમ કે ઈદ પણ છે અને પછી અમારે ટ્રીપ ઉપર બહાર પણ જવાનું છે. તો છોકરાઓના છે ને તે કપડાં ને બધું લેવાનું છે. તો એ બધું રહેતા એમ કે જ્યારે હું લેવા જઈશ ને ત્યારે હું તમારી સાથે જરૂર શેર કરીશ. અને બીજી હજી ઘણી વસ્તુ લેવાની છે આપણે છે ને તે મારે હવે આપણે આટલી લાંબી મુસાફરી ઉપર જઈએ છીએ તો આપણે છે ને તે બેગ પણ જરૂરી છે, એ પણ લેવાની છે. મોટી ટ્રોલી બેગ લેવાની છે. જોઈએ હવે ક્યારે લઈ છીએ ને શું નહીં, પણ એમ કે ધીમે કરીને બધી વસ્તુ લેવાની છે. અત્યારે રોજાને હોય છે ને તો બહાર જરાય જવાની મરજી નથી થતી તડકામાં. કહું તો છું અત્યારે જરીક વાર હું ઉપર ખાલી પાણી ચાલુ કરવા નળી ચડાવવા ગઈ ને એટલી વારમાં તો મારું મગજ આમ ફરી ગયું. આવીને તો ઘરમાં મને કંઈક ખાવા માંડ્યું. મેં કીધું આટલા તડકામાં આપણે કામ નથી બહાર નહીં કરવાનું. હવે છે ને 3 સાલ આપણે એમ કે જ્યારે ઈદની ખરીદીને કરવા નીકળશું ને તો અમે સવારના ભાગમાં તો આપણાથી નીકળાશે નહીં. હું તો સાંજના ભાગમાં જ નીકળીશ. સાંજના ભાગમાં પછી એ વાંધો હોય કે રોજાનું ને ટાઈમ હોય ને તો આપણને હલો રોજું આપણે બારે ખોલી લઈએ, પણ દુકાનવાળા પછી બંધ કરીને જતા હોય ને પછી વળી જીરીક વાર રોજું ખોલીને આવે ત્યાં તરાબીનું ટાઈમ થઈ જાય. તો હવે જોઈ છીએ ક્યારે મેળ આવે છે ત્યારે વળી જાશું આપણે શોપિંગ કરવા માટે થઈને. બચ્ચા હું તો ખા લઉં. ચલો આમ દીકરી મારી ખવડાવવા એવી છે મને. મમ્મા કા રોજા હે હા લાવો બસ ખાલી એ રમે છે ને. હવે જોઈએ હવે ક્યારે ન મેળ આવે છે ત્યારે વળી આપણે જાશું શોપિંગ કરવા માટે. અને મારે 2-3 જોડી કંઈક લઈશ કપડાં, જોશું કેમ ઠીક લાગે એવી રીતે લેશું. અને મારે છે ને તે મારા ડેલી વેરના જે કપડાં છે ને 2-3 જોડી મારે લઈને રાખ્યા છે, એ મારે સ્ટીચ પણ કરાવવાના છે. તો એ પણ હવે કાઢીશ. હો લા ચલો હવે થાકી ગયું બોલીને. તો હવે આપણે છે ને પછી મળી કે અત્યારે તો હું જો કામ કરું છું. શું છે હા દઉં હલો. અત્યારે તો હું કામ કરું છું. ઇન્શાલ્લાહ હવે મળી તો ઠીક, નહીં તો પછી સાંજે મળશો ઇફતારીના ટાઈમમાં. આને ફોન જોઈ છીએ. હવે ફોન દઈ દો. તને ફોન દઈ દઈશ તો હું શું કરીશ? પેલા બધું કહી દે હલો બોલ કે હલો એવું કરે. એવું ફોનમાં એવું કર હલો બોલ. पापा बाबा किए कहाँ किए पापा? कहाँ किए पापा? तेरा भा कहाँ किया? तेरा भा कहाँ? तेरा भा कहाँ नहीं है? तेरा भा અહીંયા બાજુમાં બે ઘર મૂકીને છોકરો છે ને, તમે મેં આગલા વિડીયોમાં જોયું હશે. મેં કીધું હતું કે આ મારું હમજા, તો એ હમજા એનું ભાઈ છે નહીં? કાં હે તેરા ભાઈ? બબુલા ભાઈ હે કે મોટા ભાઈ હે? બબુલા. વળી એને એમ કહેશે કે તું મારો ઈ કે નાનો ભાઈ છો, બબુલો ભાઈ છો. હવે મેં કીધું તારો મોટો ભાઈ છે, તો કહેશે ના બબુલો ભાઈ છે મારો. બબુલા ભાઈ હે? અલ્લાહ મેરે બચ્ચે કા બબુલા ભાઈ હે કાંઈ હમજા. चलो चलो टाटा कर दो. चलो के सो जाओ के सो जाओ के सो जाओ के मेरे को फोन खपता है. बोल फोन खपता है के मम्मी नहीं देती. તમે દોગે? ચાલો બાય બાય કે દે. આવજો. પપ્પી કર દે. અલ્લાહ હાફિઝ કર દે. अल्लाह हाफिज यूं कह दे. हेलो फोन में सबको चलो बच्चे को पपी कर दे बस. टाटा आवजो. रोजा रखो के? मैंने भी रखा है के? मैं भी रखा है रोजा के? मम खाती हूँ रोजे में के रोज शरबत पीती हूँ के? तो
પછી ભલે ને ખાંસી આવે પછી મમ્મી દવા પીલાતી હે चलो હવે અલ્લાહ હાફિઝ કર દે માશાઅલ્લાહ મેરા બચ્ચા તો દે ચાલો ટાટા કર દો જો આ લોકો નાઈ ધોઈ લીધા છે બધ્યું એ મુસ્કાન નાઈ લે આવી ને ઉરુ નહીં નવરાવી આવી એને એટલું જ જોતું હોય આ ઉરુને એટલું જ જોતું હોય ને એને મજા આવે એટલે એને દીદી વધારે ગમે નવરાવીને મને કે ફ્રોક જ રૂમાલ હા ચોટી વારે છે એની ઉરુ ક્યાં પહેરાય ફ્રોક પહેરા બબુલા ફ્રોક પહેરાય કે હવે ફ્રોક ટૂંકાવણા મહિના હા માં વાવાય વાવા બસ હવે ક્યાં કરતી इसके छोटे वहां से थी ढीले कर थोड़े